તો કેમ છો મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજના વ્લોગની અંદર. તો મિત્રો આજે તમે વિચારતા હશો કે આવી રીતના શું થાય છે, અને આજે આ બે જણા આપણી ભેગા છે. આ બેને તો અમે ઓળખતા જઈશો, આને ઓળખતા જઈશો, આને ઓળખતા જઈશો. તો આજે આપણે વાત કરવાની છે કે જે આપણો હોરર વિડીયો જે ઉતાર્યો હતો, જે ટ્રીઝર વિડીયો આવેલો હતો ને, એની આપણે વાત કરવાની છે કે ઈ પ્લેસ કેવું છે. એ હું આજે તમને ઇન્ટ્રોડ્યુસ કરાવવાનો છું. તો હાલો હવે તમે માણો ડ્રોન શોટ માણો. તો મિત્રો જો આ એ જ લોકેશન છે જે તમે હોરર ટ્રીઝર ની અંદર જોઈ હતી. આ એ જ લોકેશન છે, અને આ લોકેશન જોઈને જ તમને સ્કેરી વાઇબ્સ આવતી હશે, હોરર વાઇબ્સ આવતી હશે, કારણ કે એની હાલત જોઈને જ એવું તમને એમ થઈ જાય કે નહીં આ કંઈક હશે. પણ હવે છે કે નહીં એ તો અમને હજી કન્ફર્મ નથી, પણ અમે જ્યારે હોરર ટ્રીઝર શૂટ કરવા આવ્યા હતા ને ત્યાંથી પછી ઘણું અમારી હારે થયું હતું, પણ અમે એને આ કહી નહોતા શક્યા. અને આજે વિડીયો હોય એના કારણે વિડીયોના માધ્યમથી અમે કે અઠવાડિયા સુધી છે ને જો આનું કામમાં મન ન લાગે, ને મારું લાગે અને આનું લાગે, અમે ત્રણેય હારે એવું થયું હતું. અને આમ નિંદરી પૂરી થાય નહીં, આમ ટૂંકમાં કેમ હોય કે ભાઈ કાંઈક અંદર ખલેલ પહોંચી ગયું આપણી લાઈફમાં, કેમ નોર્મલ લાઈફ હાલતી હોય અને એની જગ્યાએ કાંઈક થોડુંક બીજું થઈ જાય એવું અમારી હારે થઈ ગયું. થકાન લાગતી માહોલ એવો હતો. આમ ઓલું ન હોય કે થોડુંક પજેસ હોય, પજેસ તો નહીં કહી શકાય, પણ એને લગતું હોય એવી રીતના એમ. તો એટલા માટે અમે છે ને હોરર મૂવીનું અત્યારે કેન્સલ કરી નાખ્યું હતું કે ભાઈ હવે ફ્યુચરની અંદર જોઈ કે ભાઈ કેટલી ડિમાન્ડ છે હોરર મૂવીની, તો આપણે એ પ્રમાણે બનાવશું. એવું ન વિચારતા કે નહીં આવે, ટ્રાય મારશું ગમે આવતું. અને જો એના રિપ્લેસમેન્ટ માટે તો ન કહી શકાય, પણ અત્યારે પૂછતું છે ને અમે એક આ લોકેશનનું ટૂર તમને આપી છે આ વિડીયોના માધ્યમથી કે ભાઈ અમારું લોકેશન કેવું છે અને આ કેવું તમને લાગે છે. આની અંદર આમ ઘણા બ્લોક છે, 12 બ્લોક જેટલા છે, એટલા અને આમાંથી છે ને અમુક બ્લોક જ ખુલ્લા છે, બધા બ્લોક ખુલ્લા નથી. અને અમુક બ્લોક જે બંધ છે ને એને ખોલવાની આપણે ટ્રાય કરશું, પણ એમાં એવું હોય કે રિસ્ક બહુ જાજુ થઈ જાય. આ લોકોને હું લઈને આવ્યો વિડીયો ઉતારવા માટે, તો એની જે પોતાની જવાબદારી હોય કે મારી પણ રિસ્પોન્સિબિલિટી આવે. એટલા માટે ત્યાં નીચે બીજું હોય કે ના હોય, પણ છે ને નીચેનો ફ્લોર હોય એટલે વીસી ને સાપ ને એવું બધું હોય, કારણ કે અત્યારે ઉનાળો હાલે છે. તો અને ત્યાં રહેવા માટેનું કેમ છે, આ 10-15 વર્ષથી એમને બબીને પડ્યું છે, એટલા માટે હવે ત્યાં ઘર બનાવી લીધું સાપ બધા. આપણે તો જોયું ના હોય એટલે બને તો નીચેના ફ્લોર આપણે એક્સપ્લોર નહીં કરીએ, બાકી ઉપરના ફ્લોરને એક્સપ્લોર કરવાની ટ્રાય કરશું. અને જો આ બધા આવે ભેગા તો આપણે સાંજના પણ તમને આ બતાવશું કે ભાઈ આ કેવી લોકેશન. અને અંજવાડાના નામે શું છે ખબર, આ ખાલી એક પાછળનો એક લેમ્પ છે ને, બસ એ એક જ લેમ્પ છે, બાકી અંજવાડા કોઈ એટલે કોઈ વસ્તુ કે છે નથી, અંદર પાણી કે નથી અંદર લાઈટ કાંઈ, એટલે કાંઈ છેલ્લે આવેલું. હા, અને આ ટૂંકમાં લોકેશન છે ને મારા ઘરથી 100 મીટરની અંદર જ આવેલી છે. અને આ વસ્તુ એવી છે કે તમે અહીંયા આવો ને એટલે તમને આમ વાતાવરણ આમ બદલાઈ જાય, તમને એમ લાગો મને કે નહીં અહીંયા આમ અનકમ્ફર્ટેબલ થતું હોય ને એવું લાગો. તમારું મગજ આખું ફરી જાય. બીજી વાર વિડીયો બનાવવા જવાનું બાકી રહી. હા, બહુ અમને ટૂંકમાં થયું હતું એવું. ને હવે તમને પાછું આ જ વસ્તુ અમે બતાવવા જઈ રહ્યા છીએ, કારણ કે મૂવીનું અત્યારે નક્કી નથી ક્યારે આવે, એ તમારી ડિમાન્ડ ઉપર કેવી ડિમાન્ડ એ પ્રમાણે અમે બંને એટલું વહેલું અમે ટ્રાય કરશું તમને મૂવી લઈ આવવાનું. તો અત્યારે પૂરતું ખાલી એને આ વસ્તુ તમે રાખો, અને તમે લોકેશન હમણાં તમને બતાવી દઈએ કે કેવી લોકેશન, અને હમણાં આપણે અંદર પણ જાય છે. તો હાલો ફટાફટ આપણે મળીએ અંદર.
એક્સપ્લોર કરવા ખાનો મોટો બ્લોક હતો ને એ વાત આપણે હાથ હતો ફરી વાર જો પેલા હે ને જો ઓલીના સાઈડમાં હોય છે જે કિચન આમ બધી ઘર વેવો ના પડતા નહીં કાંઈ વાંધો નહીં હાલો આગળ જઈએ એલા मला खबर आहे मला खबर आहे આગળ જોઈએ આગળ એમની આઈ વેગી જો આઈ થોડી કઈ આવે છે તમને થોડી નહીં આ ખાવ નહીં આ તો તો મારે તમને કેવી રીતના કેવું કે કેવી આવે છે તો તમે વિશ્વાસ રાખ્યો આ હે ને અલગ જ છે હજી ગરીબ આવે કેવી રીતે વાઇસ આવી હવે આપણે આ એને જરા કઈ નથી ખાલી ટાઈમ છે ને અવાજમાં તમને ફેર લાગશે કારણ કે આ પેક છે ને એટલા માટે અવાજ ગૂંજતો હોય છે એક આવતો હોય છે પણ કયું હું કરી કે ઇન્હાન્સ થઈ જાય અવાજ અને જો આ એ વસ્તુ ને જો આ ઇંગ્લિશ જો શીખ તો લેગા અત્યારે જોઈ લો તમે જો કાંઈ છે ને બધું છે ને ઓલું થઈ ગયું છે અને હજી આપણે સાંજે હતા ને હમણાં દિવસના તમને લોકેશન બતાવું કે કેવી લોકેશન છે આ હવે તમે વિચારો દિવસમાં એટલી ઓછી લાઈટ આવતી હોય એની અંદર તો રાતે પીક આવે એ તમે ખાલી પર વિચાર ઇમેજિન કરજો બીજા ફ્લોર એક્સપ્લોર કરવાની આપણે કરીએ બીજા રૂમ જો આ છે ને સામાન પછી તમને લાગતું જ હોય છે કે આ કેટલા ટાઈમ થી બંધ હોય છે બધું તમારે જોઈ શકો બધું એટલે આમ જો બધી વર્ટિકલ લાગે ટૂંકમાં એક કબૂતરાનો ઓર્ડર બની ગયો અને એવું માનવામાં આવે કે એને આલા જેટલું એવું બધું એને કબૂતર ઉપર બહુ જાદુ કરવામાં આવે અને કબૂતરાનું બધા બોરા એટલો નબળો હોય ને કે ગમે જેટલું કામે નાખવું ગમે વસ્તુ હોય ને એ સીધું એને રિફ્લેક્ટ કરી દે એટલા માટે જો ઘણીમાં છે ને ઘણી કિસ્સામાં એવું તમે જોયું હશે કે ને એક આરે છે ને 10-15 કબૂતરોને એક આરે ફરી સુસાઇડ કરતા સુસાઇડ કરતા ન હોય એની ઉપર કાલે જાદુ પ્રયોગ કરવામાં આવતો તમે જોઈ ઘણા તમે મને એમ લાગ તમને બધાને એમ થતું કે હું આ કામ મૂકું તો તમે સરકારની અંદર કે ગૂગલની અંદર સર્ચ કરીને જોઈ શકો એવા બહારની અંદર બહારના દેશમાં એવો બહુ કિસ્સા બને બહારના કારણે અને તમે જોયું હશે કે ને પહેલાના જમાનામાં મેસેજ કે સંદેશા વ્યવહાર નહોતો ને આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા શું કામ કારણ કે પૂરા નબળો હોય આસાનીથી એને કંટ્રોલમાં આપણે કરી શકીએ એટલા માટે સંદેશ વાહક તરીકે વાપરવામાં આવતો આ વસ્તુ તમે લોકેશન આપી જોઈ શકો આંડ આવી નીચે જો જર્જર હાલતમાં ઉતરાના કિસ્સા છે અને આ રાતે છે ને આપણે અહીં આવવાનું થશે ને એટલા માટે લાઇટિંગની આપણે જરૂર પડશે તો આપણે લાઇટિંગની વ્યવસ્થા પૂરી કરવી જોઈશે આપણે આ દેખાડેલું છે ને કે અટાણે આવું બે તો કંઈક રાત્રે કેવું છે તો આ બાજુ અહીંયા તો આ હે ને ખાલી આ બાજુ તમને વિશ્વાસ ન હોય ગાળ ઉપર તમને ખબર પડી જાય જો કેટલું આજુબાજુ રસ્ટિંગ કેટલી જામી ગઈ છે જો આ બાજુ જો આ નળમાં જો ક્ષાર કેટલો જામી ગયો એના ઉપરથી તમે અંદાજો લગાડી શકો કે આ કેટલું જૂનું હોય છે અને તમે એક વસ્તુ છે ને તમે જોઈ લ્યો કે દિવસના પણ એટલી ઓછી લાઇટિંગ મળે ને એ તો આ સારું આઈફોન એની જગ્યાએ બીજું એન્ડ્રોઈડ મોબાઈલ હોય ને એની લાઇટિંગ આપણી ન હોય આમાં કેવું હોય કે એને પુશ કરીને આપે એક્સપ્લોઝર એટલા માટે તમને એટલી બધી ખબર નહીં પડતી હોય પણ અત્યારે અમે ફીલ કરી શકીએ જો તોય તમને કેમેરા ક્વોલિટીમાં ખબર પડી ગઈ છે કે લાઇટિંગ આ જેની ક્લિયરિટી અને પ્લસ બીજું કે આ જ વસ્તુ અમે રાઈતે આવવાના છે અને ગૂગલ ટાઈપિંગ ટાઈમ બતાવવાના આપણે એવું કે સ્ક્રીનમાં બીજું સેટ કરી દઈશું હવે ભલે 10 વાગે આવી 10 વાગે તો તમને બતાવશું કે ભાઈ કેટલા વાગ્યાનો ટાઈમ છે અને અત્યારે આપણે શૂટિંગ કરવાનું હોય આ તો એક જ અત્યારે આ બ્લોગ છે ને અત્યારે બતાવી કારણ કે આપણે ખોલેલું હતું બાકીના બ્લોગ છે ને બધા એક્સપ્લોર છે આપણે એ રાતે એક્સપ્લોર કરવાના કારણ કે એવું થાય કે અત્યારના લોકેશન મેં તમને હું તમને બતાવી કારણ કે રાઈટના ને એટલું બધું દેખાય નહીં અત્યારે તમે ખાલી એક્સપ્લોર જોયું હોય કે આ વસ્તુ આવી ગઈ ખબર પડી આ જવાબ તમારે બાકી જાવ પણ અત્યારે તમે અત્યારે લોકેશન જોઈ લીધી તો તમને પછી વાંધો ન આવે આ બાકીના ફ્લોરની એક્સપ્લોર કર્યા જ નથી રાતે ટૂંકમાં એ મજા આવશે બહુ કારણ કે અમે નથી જોયું અંદર હું છે અને તમે નથી જોયું અંદર હું છે તો બે મળીને આપણે એક્સપ્લોર કરશું રાતે તો તમે જોયું ને એવી રીતના એ લોકેશન છે આપણી નોકરી ખતરનાક તો તમે જોયું ને લોકેશન એવી લોકેશન છે અને એક મને એ સમજાવું નહીં
કે આ જે 6 નંબરના બ્લોકની અંદર અમે ગયા ને એમાં સીધી વાસ આવતી તેમ ખુલ્લા ભેગી અને એ રૂમની અંદર ગયા ને તો રૂમની અંદર પાછી આવતી નહોતી. એ એક જોવાની ખૂબી છે. પ્લસ બીજું શું ખબર કે ત્યાં અંદર અત્યારે અમે અંદર જ થઈ ગયો 6 નંબર તમને પાછળ દેખાતું રહે છે ને વિડીયો વાળા ભાઈ 6 નંબર તમને દેખાતું રહે છે લોકો જાય આ જ વસ્તુ આપણે સાંજે કરતા આવવાના છીએ ને હરકું તમને બતાવવાના છે. અત્યારે ખાલી તમને 6 નંબર જ બતાવ્યું બાકીના ફ્લોર તમે નથી જોયા અને બાકીના ફ્લોર તમે નથી જોયા કેવી રીતના. એક તમને નીચે મેં જે બતાવ્યું ને ઓલી સાઈડ દરવાજો ખુલે છે એક ઈ છે અને તમને થોડો ફોન આપતો હોય તો તમે ક્યાંય ઉડીને ફોન થાય ને એટલા માટે એડજસ્ટ કરજો ને હું પણ કરી ઇન્હેન્સ કરવાનું વોઇસને ત્યાં બધું નીકળી જાય બધી વોઇસ આવે છે. અને અત્યારે એક થઈ ગયું કે જયલાને છીકું ચાલુ થઈ ગઈ છે થઈ ગઈ ને જયલા ધૂળ તો ઠીક પણ આમ એટલું તમે વિડીયો જોઈને તમને ખબર પડી જાય કે કેટલા ટાઈમથી આ વસ્તુ બંધ છે અને આમાં એવું હોય કે આનું નક્કી નથી ક્યારે પડી શકે એમ. આ તમે બહારથી તમે જોઈને ને હાલત સળિયા દેખાઈ ગયા ને એવી હાલત છે અને આપણે સાંજના આ વિડીયો ટૂંકમાં થઈ ગયા મોટો પણ આવશે મજા બજાની. હાલું તો હવે છે ને તમને સાંજે જ મળીએ. લા ભાઈ ડ્રોન વાળા ડ્રોન ઉડાડો એલા કઈક ડ્રોન શોટ લ્યો એલા ડ્રોન શોટ ઓલા કીધું નહીં ભાઈ ને હા ભાઈ તમે ડ્રોન શોટ તમે જોઈ લ્યો ઘડીક વાર તમે ડ્રોન શોટ જોવામાં એડ હું કરી દઉં હાલ તો ડ્રોન શોટ જોવો. જો તમારી બધાને એવી ઈચ્છા હોય કે અમે આ બિલ્ડિંગની અંદર રાતના 12 વાગ્યા પછીના ટાઈમમાં જઈ અને એક્સપ્લોર કરી તો ફટાફટથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે તમારા માટે 12 વાગે જાશું બિલ્ડિંગની અંદર. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને જો પાર્ટ 2 જોતો હોય આ રાતના અમે જાય તો કમેન્ટ કરી દો ફટાફટ. 10 કમેન્ટ આવશે ને એટલે ફાઇનલ અમે જાશું.